જય માતાજી, રામ રામ બધા મિત્રોને. તો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે કદમગીરી. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તો મળી છે તમને સીધા કદમગીરી જાય. તો છે આપણા ભાઈબંધો. તો તમે અમારો ઓલો ઠેઠ સુધી જોતા રહેજો. અમે તમને રસ્તામાં ઠેઠ સુધી દેખાડતા રહેશું બધું. લાઈક અને ફોલો કરતા રહેજો. અને આ છે આપણા ડ્રાઈવર. તો હવે આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે, કારણ કે ગેસ તો આમાં ફૂલ જ છે પણ પેટ્રોલ નથી, એટલે પેટ્રોલ પુરાવું જરૂરી છે. કારણ કેવડાવે એટલે તો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે. અને ભાઈ આવી ગયા છે ભાઈ, પેટ્રોલ નાખવાનું છે. એટલે પેટ્રોલ નાખીને છે નહીં જાય. જો અમારા ભાઈ ઉતાવળ થાય, જો નાખવા મળ્યા ભાઈ પેટ્રોલ ધીમે ધીમે, પછી જવા દેવી આથી સીધા. અને આ ભાઈ જો અમારા ચશ્મા બસમાં પીને એટી બેસી ગયા વાહ વાહ ઠાઠામાં. જો એટલે કાંક કહે છે પણ હવે કાંઈ નહીં, જે હોય એને કંઈ. આમાં પાણી ખૂટી ગયું છે ફોર વ્હીલમાં, એટલે બધા પાણી નાખ્યા છે. ને આ ભાઈ તો ચશ્મા પીને એટીકેટીમાં ઉભા જાણે એની ફોર વ્હીલ હોય ને જેમ જોઈ લે. પાણી નાખી દઉં ને કે પછી રસ્તામાં ઊભી રહે ને તો સજમેરી સાહે આગળ હાથ આગળ પેડમાં છો પાણી તૂટી નતો પર ઢાંકણું ઓલે જેમ નાખ્યું છે ને ઓલું આપણે બે હા પાણી છે આમાં તો આપણે પહોંચી ગયા છીએ પાલતાણાની અંદર ને. હવે આંચુભાઈ એટલું બધું આઘું છે નહીં, હવે થોડીક જ વાર છે. અને પાલતાણામાં આપણે પહોંચી ગયા છીએ. અને અહીંથી સીધા આપણે નીકળી જવાનું છે તળાજા હાઈવે ઉપર. ધીમો ધીમો ચાલો. તો રાવું ભાવનગર જેસર વાળા રોડ માં બીજા મામા છોકરાને ફોન કરતા રસ્તા મૂકો ભાઈ હમણાં પહોંચી રાહું છે. હું વાર લાગે કેમ ગાડી લઈને આવું તો ગાડી લઈને ભૂકા બોલાવે છે. આવી રોડ વરસાદ આઈને પહાડો છે. હે કેટલા સમય આપણે આવી છે. હા આમ આપણા કોઈ ડ્રાઈવરે કોઈ આપણે ગાડી લીધી, એનો ભાઈ બન આવ્યો હતો કેટલી યંત્ર કેવી ગાડી લીધી. તરત લઈ જાય ગાડી. બેટરી આવી ગઈ હતી. બેટરીની વાત ને બેટરી કાલ હાંજે આવી, કાલ હાંજે કીધું આપણે જઈ બહાર. હા પણ સડાવો ક્યાં કોને કીધું હાંજે બહાર કીધું તું ને. હા તુષા કોક મારો સડાવે છે. તુષા કોક મારો તને લઈ જા. ગીત તો વગાડ મારો ભાઈ. વગાડો સોંગ આપણે મૂકી દેવું ચાલુ કરી ને. હા તો વગાડો ને પણ ચાલુ કરો. બંધ છે. તો આ છે મિત્રો પાલીતાણાનો ડેમ. અને ઘણો બધો ડેમ ભરેલો છે, પાણી જે છોડેલું નથી. નકર તો અહીં સુધી પાણી બધું આવી જાય. અને આવો કાંક પાલીતાણાનો ડેમ છે ને. આની પણ સાઈડમાં છે જો આ રોડની ઓલી બાજુ જો આની પાસે મોટો ડેમ. અને આ છે એનો પાર્કિંગ ખીચી જશે ને અહીંથી, કેમ કે વાલી જવાનું છે, કેમ આની તો ફોરવીલ ચડે એમ છે ને. આપણે બધા આગળ જાય છે ધીમે ધીમે. અને જવાનું છે બધાને હાલીને. તો બધા ધીમે ધીમે હાલીને જવાનું છે. તો અહીંથી ચડવાનું છે આપણે હાલીને ઉપર, કારણ કે કેમ કે
પોલીસ કાંઈ માથે સડે એમ છે ને એટલે ધીમે ધીમે અહીંથી આપણે જવાનું છે ને આપણા ભાઈબંધ દોસ્તો બધા છે આગળ ધીમે ધીમે હાલ્યા જાય છે અને સડવાનું છે આપણે હાલીને કેમ કે પોલીસ ભાઈ ઉપર સડે એમ છે નહીં કેમ કે વરસાદ જેવું છે અને આંકવા ભોંકવા જેવું છે એટલે સડે એમ છે નહીં. હવે હું રેનકોટને શું કરો પીલી જાય ભેગા પીલી જાવ. હા જબલું નથી મળવાનું. બધું મળે જાય થોડા થોડા અહીંયા થાય કે રવા કરીએ પોસે શું કર્યું ફોન તો પલાળે છે બ્લોકમાં યાર. કાંઈ નહીં પલ્લે બોલ ભાઈ હેઠે ન આવ્યા હતા તો આવા ક્યાં ગોતવા જવા એમ થાય છે ગયા ઘડીકમાં હું કાં ફોટો નહીં પડતો ખેંચ્યા હવે ખેંચી ગયા ને હે પૂછા ખેંચી ગયો એ આટલું સડાય છે ઘણું ભાઈ કેવું પાછું સડવી એટલે અહીંયા બ્લોક બંધ થઈ જાય ને હે બંધ બંધ કાંઈ ન સાહેબ માતાજી ઓહો રસ્તો કેવો આવ્યો આમ જો થાકી ગયા હાથ ગયો હા થાકી ગયા. સડા હાથ કેમ થાય સડા હાથ નહીં પણ એ તો સડવું પડશે. એ ઘણું આઘું છે આવું ને આવું છે ઠેઠ. રસ્તો પણ કેમ આવ્યો મસ્ત નો છે લોકેશન રસ્તો છે. સોમાં આમ કેવી મજા અરે એની વાત પૂછવામાં અત્યારે વરસાદ ચાલુ છે ને આપણે બધા સડવી દઈએ. 3 જણા માથે છે ને 3 નીચે છે. એકદમ નકરું બધું લીલું સમજ છે બધું આમ સારી બાજુ થાકી ગયા છે હું હાવ થાકી ગયો એકાદ 10 બસ લઈ ગયો ચોખ્ખું વાત કીધું અમે એ થાકી ગયો એટલે કહું. તો થાકી ગયો ગાડી આપશે જ તને ગાડી હું આવી કે હવે અહીંયા ક્યાં જવાનું સીધું પાલતાણા થઈને વિશાલ ખતરનાક મોકલવાનો છે વિડીયો આપણે કે અમે પૂછ જાય ગીરમાં. તો આપણે હવે પહોંચી જશે ઉપરની આ એનો ગેટ છે જય શ્રી કમરાઈમાં અને હવે આપણે જવાનું છે અહીંથી સીધું ઉપર ને જાય ઉપર ને ઉપર જઈને તમને મળે અને ઉપર જો ભાઈ પહોંચી ગયા ને નકરું સારી બાજુ જોવો એકદમ વાતાવરણ કેવું મસ્તીનું છે અને સારી બાજુમાં આમ નકરા આમ વાદળા હાવ ડુંગરની માથે આવી ગયા એવું લાગે હાવ એટલે હાવ અને વાદળા જો હાવ એટલે હાવ નીચે છે વાદળને બધી બધું કાંઈ બતાતું જ નથી. એકદમ નીચે આવશે અને વાદળા ભાઈ ઘા બધા જો જાય છે ને ભાઈ કાંક મજા જ કાંક અલગ છે. ચોમાસામાં આવો એટલે બહુ મજા આવે અહીંયા ભાઈ બહુ આનંદ છે અહીંયા આવીને. તો ચોમાસામાં ભાઈ બહુ મજા આવે કેમ કે બધું લીલું હોય અને વરસાદ ધીમો ધીમો ચાલુ હોય એટલે મજા જ બહુ આવે. અને અહીં પણ મિત્રો છે કમાઈ માતાજીનું આ મંદિર જે આંબલીની નીચે આવેલું છે જ્યાં બાંધકામ બધું ચાલુ છે જે મંદિરનું. અને અહીં પણ બધા ઘણા બધા માણસો પણ આવેલા છે અહીંયા અને ફોટા બોટા બધા પાડે છે અને આ છે મિત્રો કમાઈ માતાજીને જે અહીંયા હોળી દેહાંત કરવામાં આવે એ અને જે કમાઈ માતાજીને જે આપણે હોળી પકટાવીએ 8 ડુંગરા થાય છે અને કમા હોળી કહેવામાં આવે છે એ તો અંદર એક નાની અમથી પણ ગુફા પણ છે તો જઈએ આપણે ગુફાની અંદર જોઈએ અને કેવડીક છે ગુફા તો જઈએ અંદર હવે આપણે. તો આવડીક કાંક આવી રીતે કાંક ગુફા છે ને અંદર મૂર્તિ પણ છે જઈએ આપણે અંદર વ્યા જઈએ થોડાક અને ઉપર નગરા પાણા છે આ બધા ઉપર માથું બાથું ન ફટકાય. ધીમે ધીમે આપણે બધા નીચે ઉતરવાનું ચાલુ કરી દઈશું ને ઉતરી ગયા નીચે ને ભાઈ
આજનો વિડીયો આપણે આવ્યો છે. તને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીશું નવા સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.